રાધે રાધે. આજે આપણે એક એવા સવાલ પર ઊંડાણપૂર્વક વાત કરવાના છીએ જે કદાચ દરેકના મનમાં ક્યારેક ને ક્યારેક ઉઠતો જ હોય છે કે જીવનમાં સતત અખંડ પ્રસન્નતા કેવી રીતે મેળવવી. રાધે રાધે. આપણી પાસે gujaratiTV.com પર પ્રકાશિત થયેલ શ્રી પ્રેમાનંદજી મહારાજના એક સત્સંગનો સારાંશ છે અને આજે આપણો હેતુ એ સમજવાનો છે કે આજના ભાગદોડવાળા જીવનમાં સાચો અને કાયમી આનંદ ક્યાંથી મળે. અને આ ચર્ચાની શરૂઆત જ એક બહુ સીધા અને સુંદર પ્રશ્નથી થાય છે. બિહારના અતિકા સિંહજી પૂછે છે, મહારાજજી, જીવનમાં દરેક પળે પ્રસન્ન રહેવાનું સાધન શું છે? વાહ! આ તો આધુનિક માણસની સૌથી મોટી શોધનો સાર છે. બિલકુલ. અને મહારાજશ્રીનો જવાબ આપણને સૌથી પહેલા સુખ અને આનંદ આ બે શબ્દો વચ્ચેનો જે મોટો તફાવત છે ને એ સમજાવે છે. અને મને લાગે છે કે મોટાભાગની ગેરસમજ ત્યાંથી જ શરૂ થાય છે. આપણે સુખ અને આનંદને એક જ માની લઈએ છીએ. બરાબર. આપણને લાગે કે સારી નોકરી, મોટો બંગલો, બધું મળી જાય એટલે આપણે આનંદમાં. પણ શું ખરેખર એવું છે? બિલકુલ નહીં. અને મહારાજશ્રી આ જ ગૂંચ ઉકેલે છે. તેઓ કહે છે કે સાંસારિક વિષયો જેમ કે સંપત્તિ, પદ, પ્રતિષ્ઠા, સફળતા. હા, સફળતા, આ બધું આપણને હર્ષ આપે છે, આનંદ નહીં. હર્ષ એટલે એક પ્રકારની ક્ષણિક ખુશી. હા, એક ઉછાળો. પણ અહીં સૌથી ચોંકાવનારી વાત એ છે કે આ હર્ષનું અંતિમ પરિણામ હંમેશા શોક એટલે કે દુઃખ જ હોય છે. એક મિનિટ. આ તો આખી હસલ કલ્ચર અને પરસ્યુટ ઓફ હેપીનેસની જે આધુનિક વિચારધારા છે એના પર સીધો પ્રહાર છે. સાચી વાત છે. મતલબ જે સુખ પાછળ આખી દુનિયા દોડી રહી છે એ રસ્તો જ ખોટો છે અને એની મંઝિલ દુઃખ છે. આ વાત ગળે ઉતારવી બહુ અઘરી છે. અઘરી છે, કારણ કે જે પણ વસ્તુ સંસારમાંથી મળે છે ને એ નાશવંત છે. આજે છે, કાલે નથી. જ્યારે પ્રમોશન મળે ત્યારે હર્ષ થાય, પણ જ્યારે નોકરી જતી રહે અથવા કોઈ બીજું આપણાથી આગળ નીકળી જાય ત્યારે શું થાય? શોક, દુઃખ. બસ, આ હર્ષ અને શોકનું એક અનંત ચક્ર છે. મહારાજશ્રી આને આમ સમજાવે છે કે હર્ષ એ આઈસ્ક્રીમ જેવો છે. આઈસ્ક્રીમ જેવો? હા, ખાતી વખતે બહુ મીઠો લાગે, પણ ક્ષણભરમાં પીગળી જાય, પૂરો થઈ જાય. બહુ સરસ ઉદાહરણ. મને યાદ છે, મને જોઈતી નોકરી મળી ત્યારે હું એટલો ખુશ હતો જાણે દુનિયા જીતી લીધી. પણ થોડા જ મહિનામાં એ જ નોકરીનો તણાવ અને બોજ, કદાચ આ એ જ હર્ષ અને શોકનું ચક્ર છે. તો પછી જો આ બધું ક્ષણિક છે તો આનંદ શું છે? એ ક્યાંથી મળે? મહારાજશ્રીના મતે સાચો આનંદ એ શ્વાસ જેવો છે જે સતત સહજ રીતે આપણી સાથે જ રહે છે. બસ આપણે એના પર ધ્યાન આપવાનું છે. આ પરમાનંદ અને પ્રેમની ઉમંગ તો માત્ર ભગવાનના શ્રીચરણોના ચિંતનથી જ મળે છે. એટલે કે આધ્યાત્મિક માર્ગથી. હા, એમનું કહેવું છે કે જો આપણી ચિત્તવૃત્તિ એટલે કે આપણું મન પ્રભુના નામ, રૂપ, લીલા, ગુણ કોઈ પણ એક સાથે જોડાઈ જાય તો અંદરથી આનંદનો ફુવારો ફૂટે છે. અને આ એવો આનંદ છે જે બહારની પરિસ્થિતિઓ પર નિર્ભર નથી. પણ આ બધું સાંભળવામાં જેટલું સરળ લાગે છે એટલું છે નહીં. મોટાભાગના લોકો માટે તો આ લગભગ અશક્ય છે. કોઈક મોટો અવરોધ તો હશે જ ને? હા, અને તેઓ જે અવરોધની વાત કરે છે તે આપણી સૌથી નજીક છે અને આપણને સૌથી પ્રિય પણ છે. અને એ શું છે? આપણું પોતાનું શરીર. આપણું શરીર? હા. મહારાજશ્રી શરીર માટે એક અત્યંત ચોંકાવનારું રૂપક વાપરે છે. તેઓ કહે છે, આ શરીર વ્યાધિઓનું મંદિર છે. વ્યાધિઓનું મંદિર? અરે બાપરે, આ તો સાંભળીને ધ્રુજારી છૂટી જાય. આપણે તો શરીરને સ્વસ્થ રાખવા માટે જીમ, ડાયટ, યોગ કેટલું કરીએ છીએ. જુઓ, અહીં સમજવાની વાત એ છે કે તેઓ શરીરની ઉપેક્ષા કરવાનું નથી કહેતા. તો? પણ શરીર પ્રત્યેના મોહને તોડવાની વાત કરે છે. તેમનો કહેવાનો અર્થ એ છે કે જે રીતે મંદિરમાં કયો દેવ ક્યારે પ્રગટ થશે એ ખબર નથી, એમ આ શરીરમાં કયો રોગ ક્યારે પ્રગટ થશે એ કોઈ કહી શકે નહીં. આપણે એને ગમે તેટલું સાચવીએ, અંતે વૃદ્ધ થવાનું છે, બીમાર પડવાનું છે અને એક દિવસ નાશ પામવાનું છે. હા, બરાબર. આ સત્યનો સ્વીકાર કરવો એ જ મોહમાંથી મુક્ત થવાનો પહેલો માર્ગ છે. અને આ વાત સીધી મૃત્યુના સત્ય સાથે જોડાયેલી છે. સત્સંગમાં તેઓ ચેતવણી પણ આપે છે, ખરું ને? હા,
તેઓ ચેતવે છે કે જો ભગવાનને ભૂલીને માત્ર સંસાર અને શરીર પાછળ દોડતા રહ્યા અને અંત સમયે દુનિયાના નામરૂપોનું ચિંતન કરતા મૃત્યુ પામ્યા તો ફરી 84 લાખ યોનિઓમાં ભટકવું પડશે. આ 84 લાખ યોનિનો ખ્યાલ થોડો વિસ્તારથી સમજાવશો? જરૂર. આનો અર્થ છે જન્મ-મરણના આ અનંત ચક્રમાં ફરીથી ફસાઈ જવું, જ્યાં ક્યારેક કીડી તો ક્યારેક હાથી, ક્યારેક પક્ષી તો ક્યારેક જળચર, એમ અલગ અલગ સ્વરૂપોમાં દુઃખ ભોગવવાનું આવે છે. એટલે આ મનુષ્ય જન્મ એ ચક્રને તોડવાની તક છે? સુવર્ણ તક, જે પરમાનંદ મેળવવા માટે મળી છે, ભટકવા માટે નહીં. મહારાજ શ્રી આપણને ડરાવવા નથી માંગતા, પણ જગાડવા માગે છે કે આ તકને વેડફી ન નાખો. તો આ શરીર પ્રત્યેનો મોહ જ આપણને આનંદથી દૂર રાખે છે. પણ આ મોહ, આ રાગને નષ્ટ કેવી રીતે કરવો? એનો કોઈ ઉપાય બતાવ્યો છે? જી, મહારાજ શ્રી એકદમ સ્પષ્ટ અને 3 પગલાંનો માર્ગ બતાવે છે. એક સૂત્ર જેવું છે. કયું સૂત્ર? પહેલું, શરીરનો રાગ વિવેકથી નષ્ટ થાય છે. વિવેક એટલે સાચા ખોટાનો, નિત્ય અનિત્યનો ભેદ સમજવાની બુદ્ધિ. એ સમજવું કે આત્મા સત્ય છે અને શરીર નાશવંત છે. બરાબર. બીજું, આ વિવેક સત્સંગથી પ્રગટ થાય છે. જ્યારે આપણે જ્ઞાની પુરુષોને સાંભળીએ છીએ, સદ્ગ્રંથો વાંચીએ છીએ, ત્યારે આપણી બુદ્ધિ નિર્મળ થાય છે. અને ત્રીજું, અને સૌથી અગત્યનું, એ પ્રાપ્ત થયેલા વિવેકની રક્ષા હરિભજનથી થાય છે. કારણ કે માત્ર જ્ઞાન મેળવી લેવું પૂરતું નથી. ભજન એક ઢાલ જેવું છે, જે એ જ્ઞાનની રક્ષા કરે છે. વિવેક, સત્સંગ અને ભજન, આ ખૂબ જ વ્યવસ્થિત માર્ગદર્શન છે. પણ અહીં મારા મનમાં એક મોટો વ્યવહારુ પ્રશ્ન ઊભો થાય છે. પૂછો. આ બધું સાંભળીને એવું લાગે કે આ તો કોઈ સાધુ સંત માટે છે. પણ જેઓ નોકરી ધંધો કરે છે, જેમના પર પરિવારની જવાબદારી છે, એમનું શું? અમારે બધું છોડી દેવું પડે? બહુ સારો સવાલ છે. અટે અહીં જ મહારાજશ્રીનો ઉપદેશ અત્યંત વ્યવહારુ બની જાય છે. તેઓ ક્યારે એવું નથી કહેતા કે તમારું કર્તવ્ય છોડી દો. તેઓ કહે છે, તમે જે પણ કામ કરો તેને ભગવાનની સેવા સમજીને કરો. તમે ડોક્ટર હો, એન્જિનિયર હો, શિક્ષક હો, તમારું કામ પૂરી ઈમાનદારીથી કરો. પણ કંઈક છોડવાનું પણ કહ્યું છે ખરું ને? હા. બસ જીવનમાંથી 4 વસ્તુઓ કાઢી નાખો: છળ, કપટ, લાંચ રૂશ્વત અને બેઈમાની. એટલે કે કર્તવ્ય છોડવાનું નથી, પણ કર્તવ્ય કરવાની દૃષ્ટિ બદલવાની છે. એને બોજ નહીં, પણ પ્રભુની સેવા સમજવી. બરાબર. અને તેની સાથે જે આ બધાનો પાયો છે, તે છે નિરંતર નામજપ. નિરંતર નામજપ. હા, હાથથી કામ કરો, પણ મન અને જીભને પ્રભુના નામમાં જોડી રાખો. કારણ કે અંત સમયે તમારું બેંક બેલેન્સ કે ડિગ્રી કામ નહીં આવે, માત્ર તમારું ભજન જ સાથે આવશે. નામજપ પર તેઓ ખાસ ભાર મૂકે છે. અને તેમણે તુલસીદાસજીની એક સુંદર પંક્તિ પણ ટાંકી છે, જે મનની બધી દલીલોને શાંત કરી દે છે. ભાવકુ ભાવ અનખ આલસ હું, નામ જપત મંગલ દિસિદસ હું. આ વાત થોડી અજીબ લાગે છે. સામાન્ય રીતે તો કહેવાય છે કે જે પણ કરો, મન લગાવીને કરો. પણ અહીં તો બિલકુલ ઉલટી વાત છે. ખૂબ સારો પ્રશ્ન છે. આ પંક્તિનો અર્થ ખૂબ જ ગહન અને આશ્વાસન આપનારો છે. તે કહે છે કે તમે ભલે ગમે તેવા ભાવથી નામ લો, પ્રેમથી, શ્રદ્ધાથી, કે પછી ગુસ્સામાં કે આળસમાં, ગમે તે રીતે, તો પણ દશે દિશાઓમાં તમારું મંગળ જ થશે. આ કળિયુગના જીવો માટે સૌથી મોટી રાહત છે. કેમ? કારણ કે આપણું મન આપણા કાબૂમાં નથી, પણ આપણી જીભ તો છે. એટલે મહારાજશ્રી કહે છે, મન ભલે ગમે ત્યાં ભટકતું હોય, તમે જીભથી નામ બોલવાનું ચાલુ રાખો. વાહ! એટલે કે ફેક ઇટ ટિલ યુ મેક ઇટ જેવી વાત. શરૂઆતમાં ભલે મન ન લાગે, ક્રિયા ચાલુ રાખો અને ધીરે ધીરે મન પણ જોડાઈ જશે. બિલકુલ. નામનો પ્રભાવ જ એવો છે કે તે મનને પણ ખેંચીને પોતાની તરફ લઈ આવશે. તો શું મહારાજશ્રીએ આ નામજપની કોઈ ખાસ પદ્ધતિ પણ બતાવી છે? હા, તેમણે એક સૂક્ષ્મ પણ ખૂબ જ અસરકારક પદ્ધતિ જણાવી છે. તેઓ કહે છે કે ઉપાંશુ જપ પર વધુ ધ્યાન આપો. ઉપાંશુ જપ એ શું છે? ઉપાંશુ જપ એટલે જેમાં હોઠ લગભગ બંધ રહે અને માત્ર જીભથી ધીમે ધીમે મનમાં જપ કરવામાં આવે. એટલો ધીમો કે કદાચ બાજુમાં બેઠેલી વ્યક્તિને પણ સંભળાય નહીં. અને આ પદ્ધતિનો ખાસ ફાયદો શું છે? તેનો સૌથી મોટો ફાયદો એ છે કે જો તમારી જીભ નામ જપ કરી રહી છે અને મન ક્યાંક બીજે ભટકવા લાગ્યું, તો પણ ફળ મળશે. હા,
કારણ કે શારીરિક ક્રિયા ચાલુ છે અને જો કરતાં કરતાં મન નામમાં લાગી ગયું તો પછી પરમ આનંદની અનુભૂતિ થવા લાગશે. અને કળિયુગ વિશેની વાત પણ બહુ રસપ્રદ છે. આપણે હંમેશા સાંભળીએ છીએ કે કળિયુગ ખરાબ છે, પાપનો યુગ છે, પણ અહીં તો તેને એક રીતે કૃપા ગણવામાં આવી છે. અત્યંત રસપ્રદ. તેઓ સમજાવે છે કે સતયુગમાં જે ફળ 10,000 વર્ષની કઠોર તપસ્યાથી મળતું હતું, તે જ ફળ કળિયુગમાં માત્ર નામ કીર્તનથી મળી જાય છે. હા, આ કેટલો મોટો શોર્ટકટ છે. અને બીજી, કળિયુગની સૌથી મોટી કૃપા. પેલી માનસિક પાપ વિશેની વાત ખરું ને? બરાબર. મહારાજ શ્રી કહે છે કે કળિયુગમાં માનસિક પાપનો દંડ મળતો નથી. મતલબ કે મનમાં કોઈના માટે ખરાબ વિચાર આવી ગયો તો તેનું પાપ નથી લાગતું? ના, જ્યાં સુધી તમે તેને કર્મમાં ન ઉતારો. આ એક બહુ મોટી રાહત છે, કારણ કે મનના વિચારો પર કોઈનો કાબૂ નથી. એટલે તેઓ કહે છે કે મન ભલે ગમે તેવું અપવિત્ર હોય, તેની ચિંતા કર્યા વિના જબરજસ્તી પણ નામ જપ કરતા રહો. તો આખી ચર્ચાના અંતે જીવનને સાર્થક બનાવવા માટે મહારાજ શ્રીએ કયા મુખ્ય પગલાં કહ્યા જેનો આપણે રોજિંદા જીવનમાં અમલ કરી શકીએ? તેમણે 4 મુખ્ય અને ખૂબ જ વ્યવહારુ શિખામણ આપી છે. 1. કોઈ પણ પ્રકારનો નશો ન કરવો. વ્યસન બુદ્ધિને ભ્રષ્ટ કરે છે. બરાબર. 2. કોઈ પાપ આચરણ ન કરવું. હિંસા, જૂઠ, ચોરી, છેતરપિંડી આ બધું. 3. પોતાના કર્તવ્યને જ પૂજા સમજીને નિભાવવું. અને 4. આ બધાની સાથે નિરંતર નામ જપ કરવો. શ્વાસની જેમ. ચાલો આને વાસ્તવિક દ્રષ્ટિએ જોઈએ. એક વ્યસ્ત વ્યક્તિ માટે આ 4માંથી એક નિયમનું પાલન કરવું પણ જીવનભરની સાધના છે. તો શરૂઆત ક્યાંથી કરવી? કદાચ સૌથી સરળ શરૂઆત નામ જપથી થઈ શકે છે, કારણ કે તેના માટે કોઈ અલગ સમય કે સ્થળની જરૂર નથી. અને જેમ જેમ નામ જપ વધશે તેમ તેમ બાકીના નિયમોનું પાલન કરવું આપોઆપ સરળ બનતું જશે. અને આ બધી વાતો માત્ર ઉપદેશ નથી, મહારાજ શ્રી પોતે તેનું જીવંત ઉદાહરણ છે. હા, અને તેઓ જે રીતે પોતાની વાત પૂરી કરે છે તે ખૂબ જ પ્રભાવશાળી છે. શું કહે છે તેઓ? તેઓ કહે છે, હું પોતે પણ દરેક ક્ષણે મૃત્યુ સાથે લડી રહ્યો છું, પણ હું પ્રસન્ન છું કારણ કે મારી તૈયારી એટલે કે મારું ભજન પૂરી છે. અરે વાહ! આ એક વાક્યમાં કેટલી શક્તિ અને નિર્ભયતા છે. આ જ આખા સત્સંગનો સાર છે. જીવન એક પરીક્ષા છે અને મૃત્યુ એ પરિણામનો દિવસ. જો આપણે જીવનભર ભજન અને સત્કર્મ દ્વારા તૈયારી કરી હશે તો પરીક્ષાનો ડર નહીં રહે. બિલકુલ. એક પ્રસન્નતા રહેશે. આ જ છે જીવનની દરેક પળે પ્રસન્ન રહેવાનું સાચું સાધન. આ ચર્ચા પરથી એક વિચાર મનમાં આવે છે. મહારાજશ્રીએ કહ્યું કે આ મનુષ્ય યોનિમાં વ્યક્તિ દેવતા બની શકે છે, બ્રહ્માનું પદ પામી શકે છે, ભગવાનનું સાથી પણ બની શકે છે. વિચારવા જેવું છે કે આપણા આ એક જીવનની ક્ષમતા ખરેખર કેટલી વિશાળ છે અને આપણે રોજિંદા જીવનની નાની નાની ચિંતાઓમાં અટવાઈને આ ક્ષમતાનો કેટલો ઓછો ઉપયોગ કરીએ છીએ. સાચી વાત છે. જો આપને આ વાર્તાલાપ સારો લાગ્યો હોય તો આપના અભિપ્રાય કોમેન્ટમાં લખી અમને મોકલવાનું ચૂકશો નહીં. અને gujaratitv.com ને લાઇક, મિત્રો સાથે શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. રાધે રાધે. રાધે રાધે.